અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ને વોટર ફિલ્ટર પ્લાન્ટ, નવનિર્મિત સરદાર સર્કલ, પાણીનો સંપ, શ્રી કૈલાશ મોક્ષધામ નવીનીકરણ સહિતના વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે। આજ રોજ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મોટી કુંકાવાવ ખાતે પીવાના શુદ્ધ પાણીની સુવિધા સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો માટે દાતાશ્રીનો સહયોગ મળતા વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે। ઉપરાંત સરદાર સર્કલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। મોટી કુંકાવાવ ખાતે દાતાશ્રીઓના સહયોગથી નિર્મિત વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, કુંકાવાવ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ અંટાળા, ગૌવો ભગત, ગોબર ભગત, પૂર્વ તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા, હરિભાઈ તેરૈયા, મયુરભાઈ સાનિયા, વિપુલભાઈ સંઘાણી, પરસોત્તમભાઈ આસોદરિયા, પીવી વસાણી, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, મોટી કુંકાવાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી અને પંચાયત સભ્યશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત કુંકાવાવના ગ્રામજનો તેમજ મહેમાનો કાર્યક્રમમાં હાજર રહેતા મોટી કુંકાવાવના સરપંચ સંજયભાઈ લાખાણી, ફોજી આભાર માન્યો હતો। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। आज रोज કુંકાવાવ મોટી ખાતે વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યું। ખાસ કરીને ગામના સરપંચ ભાઈ શ્રી સંજયભાઈ અને સમગ્ર ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। જે રીતે વિકાસની હરણફાળ કુંકાવાવની અંદર જે રીતે આગળ ચાલી રહી છે, આગામી દિવસોની અંદર સરકાર દ્વારા પણ ખૂબ વિકાસના કાર્યો આ ગામની અંદર મંજૂર કરવામાં આવ્યું છે। આવી જ રીતે અવિરત પ્રમાણે વિકાસના કાર્યો થતા રહે એવી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। માતરમ, ભારત માતા કી જય। આજરોજ મોટી કુંકાવાવ ગામ ખાતે વિવિધ વિકાસના કાર્યો જેમ કે વોટર ફિલ્ટર પ્લાન્ટ, જ્યાં મોટી કુંકાવાવ ગામના તમામ લોકોને 1 રૂપિયામાં 20 લીટર ફિલ્ટર પ્લાન્ટનું પાણી મળશે, તેમજ સ્મશાનનું જે રિનોવેશન કરી અને ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ મોટી કુંકાવાવ ગામે સરદાર સર્કલ જે વર્ષોથી પ્રતીક્ષા હતી કે મોટી કુંકાવાવ ગામ આવડું મોટું હોવા છતાં એ સરદાર સાહેબનું સ્ટેચ્યુ અનાવરણ કરી અને લોકોના દિલ જીતવામાં આવે છે। ત્યાર બદલ ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા અને ગૌભગ શ્રી ગોબર ભગત દ્વારા આ તમામ કામોના લોકાર્પણ કરી અને ગામને નવી શુભેચ્છા ભેટ આપવામાં આવી છે। તે બદલ કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ સરપંચ તરીકે આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।